લોકરક્ષક ભરતી મામલે એક મોટી ખબર ઝી 24 કલાક પર સામે આવી રહી છે। લોકરક્ષક ભરતીમાં જે મામલો ગેરરીતિનો સામે આવ્યો તો હવે પગલાં લેવાયા છે। જી હા, વર્ષ 2021માં ગેરરીતિ કરનારા ઉમેદવારો સામે પગલાં લેવાયા છે। 37 ઉમેદવારો 3 વર્ષ માટે ભરતીઓમાંથી ગેરલાયક થઈ ગયા છે। જી હા, એલઆરડી ભરતી બોર્ડે આ એક મોટો નિર્ણય કર્યો છે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, આ 37 ઉમેદવારો 3 વર્ષ માટે ભરતીઓમાંથી ગેરલાયક થયા છે, ક્યાંના છે આ લોકો, શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે 2021માં એલઆરડીની જે પરીક્ષા લેવાઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક લાંચ આપવાનો ઘટનાક્રમ હતો ઉમેદવારો દ્વારા, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમદાવાદ અને રાજકોટમાં આ સંદર્ભે ફરિયાદો પણ કરવામાં આવી હતી। એ અંતર્ગત આ ઉમેદવારોની સામે જે ફરિયાદ થઈ હતી અને તેના જ કારણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો છે। સીધી રીતે જોવા જઈએ તો નોકરીમાં પૈસા આપનાર જે 31 ઉમેદવારો છે તેમને ગેરલાયક ઠેરવાયા છે। 2 ઉમેદવારો પાસેથી મોબાઈલ અને અન્ય સાહિત્ય પરીક્ષા વખતે મળી આવ્યું હતું, તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, અને 3 ઉમેદવારો એવા છે કે જેમને કોલ લેટરમાં ચેડા કર્યા હતા અને 1 ઉમેદવારને અરજી રદ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રકારની ગેરરીતિ તેઓ દ્વારા કરવામાં આવી હતી અને તેના જ કારણે તેઓને ગેરલાયક ઠેરવાનો નિર્ણય લીધો છે। આગામી 3 વર્ષ સુધી રાજ્ય સરકારની અન્ય કોઈ ભરતી પરીક્ષા તેઓ નહીં આપી શકે। જી બિલકુલ, એક મોટી ખબર હાલમાં ગાંધીનગર હિતલ આપી રહ્યા છે, જેમાં લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનાર સામે પગલાં લેવાયા છે।